મળી રહ્યા છે કે જ્યાં ડીજીસીએ એર ઇન્ડિયાના બોઈંગ 787 ડ્રીમ લાઇનર કાફલાનું સલામતી નિરીક્ષણ કરવાનો આદેશ આપી દીધો છે, જેમાં જણાવાયું છે કે દરેક ઉડાન પહેલા બોઈંગના 787-8 અને 787-9 વિમાનનું નિરીક્ષણ કરવામાં આવશે। આ ઉપરાંત રિપોર્ટ ડીજીસીએને સુપરત કરાશે। ડીજીસીએ એર ઇન્ડિયાને જેનેક્સ એન્જિનવાળા બોઈંગ 787-8 અને 787-9 વિમાનોની વધારાની જાળવણી કરવાનો નિર્દેશ આપ્યો છે। આ આદેશ 15 જૂન સુધી અમલમાં આવશે। ટાટા ગ્રુપના એર ઇન્ડિયાના કાફલામાં 26 જેટલા બોઈંગ 787-8 અને 7 બોઈંગ 787-9 છે। તો ઉડાન પહેલા હવે તપાસ કરવામાં આવશે એન્જિન કંટ્રોલ સિસ્ટમ કે જેની સૌથી પહેલા હવે તપાસ કરવામાં આવશે અને એન્જિન ઇંધણ અને ઓઇલ સિસ્ટમની પણ હવે તપાસ કરવામાં આવશે। એર ઇન્ડિયાને કેટલાક જરૂરી નિર્દેશો આપી દેવામાં આવ્યા છે। પ્લેનના પૈડા બ્રેક કંટ્રોલ કરતી હાઇડ્રોલિક સિસ્ટમની પણ તપાસ કરવામાં આવશે। ઝડપ, વજન જેવા ટેકઓફ જેવા ડેટાની પુનઃ સમીક્ષા કરવામાં આવશે।